જય જવાન, જય કિસાન, જય મુરલીધર। આજે તારીખ 6 ત્રીજો મહિનો અને 2026। હવે મિત્રો અત્યારે જે આપણે આ ખેતરની અંદર બેસી અને વિડીયો ઉતારવાનો મારો મકસદ અને ક્યાંક ને ક્યાંક તમને એક જે મેં આ નવું એક કર્યું એની જાણકારી તમારા સુધી પહોંચે, કારણ કે તમને કામ આવે એવી વસ્તુ છે મિત્રો, કે ક્યાંક ને ક્યાંક આપણે નવું કરી અને જો તમારી સુધી આ માહિતી પુગાડું તો 2026નું વર્ષ છે અને 27ની અંદર આપણે પીત કરીએ ત્યારે પણ આ કામ આવે એવી અજમાની ખેતી છે। એટલે મિત્રો જ્યારે આપણે જીરું વાવ્યું ત્યારે મેં તમને મારા વાડીના જીરાના વિડીયા બનાવીને તમને માહિતી આપેલી હતી। તો અત્યારે જે આપણે વાડીમાં બેઠા તેમાં પણ જે ક્યારાની અંદર જીરું હતું, અત્યારે જે અજમા ઊભા એમાં જીરું હતું, પણ આપણે 2 વર્ષ અજમાનું વાવેતર કર્યું હતું તો અજમા આપણે વગર વાવે ઉગી પડ્યા હતા જીરાની અંદર, જીરાથી ડબલ અજમા ઉગ્યા હતા અને ક્યાંક ને ક્યાંક જીરું વિકાસ ઓછો શરૂઆતમાં કરીને અજમાએ વિકાસ કરી અને જીરાને ઢાંકી દીધું હતું, જેના કરતાં આપણે જીરું બહુ વિકાસ નહોતું કરતું। ત્યારે આપણે એવા એક ખેડૂત ભાઈને આપણે પર્સનલી વાત થઈ હતી કે ભાઈ અમારી સાઈડે એક ખેડૂત એવો અનુભવ કર્યો હતો કે ક્યારાની અંદર જીરું હતું અને પારી ઉપર પારવો અજમો રાખ્યો હતો, તો આપણે એની એક પ્રેરણા લઈ અને ક્યારાની અંદર જીરું હતું એની માવજત કરી અને જીરાનું આપણે હજી કાઢ્યું નથી, આપણે કાઢલા પડ્યા છે, કાઢવાનું છે। એમાં મારા અંદાજ પ્રમાણે મારો અનુભવ છે ત્યાં સુધી આ વાડીની અંદર 6-6.5 મહિના વીઘે એવરેજ જીરાની પણ મણની આવશે। અને સાથે અજમા તમે જોવ છો કે અજમાની અંદર પારી ઉપર જે આપણે ક્યારામાં અજમા નથી લીધા, પણ પારી ઉપર આપણે ક્યાંક 2 ફૂટે, ક્યાંક 3 ફૂટે, ક્યાંક અડધા ફૂટે, ક્યાંક 5 ફૂટે જેવો અજમાનો છોડો ઉગ્યો તો એવો આપણે રાખી દીધો અને જીરું કાઢી અને પછી આપણે પાણી પણ પાયું અજમાને। અને અત્યારે અજમાનું ફ્લાવરિંગ બહુ સારું છે અને આ એક તમને બતાવવાનો અને સમજાવવાનો હેતુ એ છે મિત્રો કે આપણે કદાચ આ અજમાને પાણી પણ નથી જોતું, જીરાને જેટલું પાણી આપ્યું હતું ત્યારે એને પાણી મળ્યું તે પછી આને પાણી નથી મળ્યું, છેલ્લે આપણે લાસ્ટમાં જીરું ઉપાડીને પાણી પાયું, એટલે આ જીરાને પાણી નથી જોતું। આ એક ખેતી કરવામાં આપણે ફાયદો શું થાય કે માની લો જેને પાણી નથી ઉનાળુ પિત્તના, જેને ઉનાળુ પિત્ત નથી જ કરવું, એને કદાચ જીરું વાવેલું હોય અને પારી ઉપર તમે 2-3 ફૂટના ગાળે અજમો વાવી દો, ભલે તમે ઘાટા વાવો પછી પારવી નાખો, તો ક્યાંક ને ક્યાંક આપણે એક સિઝનની અંદર 2 ઉત્પાદનનો લાભ મળી શકે। અને અજમાની ખેતી મિત્રો એવી છે કે આમાં કોઈ દવા જોતી નથી, આ મફતિયો પાક છે, આનો ખર્ચ કંઈ છે જ નહીં, બિયારણનો ખર્ચે નથી। આ વીઘે તમે 30ની જારી વાવો ને તો 200 ગ્રામ બિયારણ જોઈ, તો આપણે પારી ઉપર છંટકાવ કરવાનો, માની લો 72નો ક્યારો હોય કે 70નો ક્યારો કે 75નો ક્યારો હોય, તો પારી ઉપર આપણે વાવી તો મારા અંદાજ પ્રમાણે 100 ગ્રામ વીઘે બિયારણ જોતું હોય તો 10 વીઘાનું વાવી તો કિલો એક કદાચ આપણે બિયારણ જોઈ, જોકે જોઈ નહીં પણ આપણે ઘાટું નાખીએ તો ક્યાંક પારું થાય નહીં અને આપણે પછી એવું લાગે તો પારું કરી લઈએ। એટલે મિત્રો આ એક તમારા માટે ખાસ માહિતી છે કે અજમા, અને હવે આપણે એવો પણ પ્લાન છે, આપણા એક મિત્ર છે એમને આપણે અજમાની વિશે જાણકારી દીધી અને મારી વાડીની અંદર આવીને રૂબરૂની મુલાકાત કરી અજમાની, અને એ ક્યાંક ને ક્યાંક હજી એક પ્રયાસમાં છે કે જે આપણે અજમાની ખેતીમાં મધ બનાવે છે કે અજમાનું મધ, એ હમણાં પેટી જો આપણે એને ટાઈમ મળશે અને જો એના આગળ બીજેથી પેટી જગ્યા ખાલી કરશે તો આપણે અહીંયા પેટી પણ અજમાની મૂકી જશે અને સાથે આપણે મધનું પણ ઉત્પાદન લઈ શકશું। આપણે એક પ્રયાસ કરી અને અનુભવ કરી જો અવાર આપણે એમાં સફળતા મળશે તો 2027ની અંદર જે શિયાળુ પિત્ત હોય ત્યારે પણ આપણે આ મધનું સફળતાપૂર્વક ખેતી કરી શકીએ, કારણ કે કોઈ પણ વસ્તુ આપણે શીખેલી હોય તો કામ આવી શકે અને આપણે બીજા ખેડૂત ભાઈઓને માહિતી આપી શકીએ। એટલે આપણો હેતુ મિત્રો એ હતો કે આ અજમાની ખેતી છે, આમ તો આપણે જોઈએ તો મફતિયો પાક છે અને સારા ભાવ ક્યારેક સારા ભાવ પણ મળે છે, માની લ્યો કે આના 1000 રૂપિયાથી માંડીને 5000 ભાવ હોય, ક્વોલિટી હોય એ પ્રમાણે ભાવ મળે, પણ આ એક મારા અંદાજ પ્રમાણે મારે વર્ષનું 24ની જારી હોય તો 15થી 17 મણનું વીઘે ઉત્પાદન આવે। હું રવિ પાકમાં જ વાવું છું, આગળ નથી વાવતો, જીરા વાવી ત્યારે વાવતો, 2 વર્ષ વાવ્યા, અવાર આપણે પારી ઉપર છે, પણ મને એવું લાગે છે મિત્રો કે આપણે આ 10-10.5 વીઘાના જીરું હતું એમાં અજમા પારી ઉપર છે, પણ અવારે મારા અંદાજ પ્રમાણે ફ્લાવરિંગ જોઉં તો મને એમ થાય કે 6-7 મણ તો વીઘે આ ઉત્પાદન દેશે, કારણ કે જેમ પારવું હોય એમ દાણો મોટો થાય અને છોડવો પણ મોટો થાય, ફૂટ બહુ આવે, એટલે જાજો તફાવત નહીં રહીએ, ઓલો 14 મણ કે 15 મણ થયો હોય તો એનો અડધો પ્લસ તો થવાનો જ છે, આવો મારો અટકર છે। એટલે મફતિયો પાક છે આ તમારા માટે ખાસ મિત્રો કે આ અજમાની ખેતી પણ કરવા જેવી છે, પણ જેને ઉનાળુ પિત્તના પાણી ના હોય અથવા ઉનાળુ પિત્ત ન કરવું હોય એના માટે કદાચ। અને મિત્રો બીજું એક કે જીરાની અંદર પારી ઉપર અજમો વાવી તો આપણે જીરાની અંદર મહેનત કરવામાં પણ તકલીફ થાય, એ ખાસ એક નોંધ લેવી, કારણ કે જીરું છે એ ક્યારાની અંદર આપણે શરૂઆત સ્ટાર્ટિંગમાં તો દવા છાંટી આગી,
પણ જેમ જીરું મોટું થાય અને પારી ઉપર અજમો મોટો થાય તો આપણે દવા છાંટવી હોય તો ક્યારાની અંદર હાલીને છાંટવી પડે, એટલે થોડીક તકલીફ ભોગવવી પડે. પણ એને બીજું ખાસ મિત્રો કે ઘણા મિત્રોને એવું કહે કે પારી ઉપર અજમો હોય તો કિશોરભાઈ જીરાને ઢાંકી દે અને જીરામાં બગાડ આવે. મિત્રો મારે પોતાને અજમાથી કોઈ જીરામાં બગાડ આવ્યો નથી અને હું નથી માનતો કે બગાડ આવે. અમુક વર્ષે બગાડ આવતો હશે તો એ તો એમને અજમા ના આવ્યો હોય તોય પણ બગાડ આવે, પણ અજમાને જીરાને કોઈ નડતરરૂપ નથી થતું. આ સત્ય છે. અને અવાર આપણે કેટલું ઉત્પાદન મળશે એ પણ તમને માહિતી આપશું, અને અંદર જીરું કેટલું વીઘે મણ થયું તેની પણ એવરેજ આપણે હમણાં 2-4 દીમાં આપણે કદાચ ઠેસર પણ આવે જંગીર જીરું કાઢવા ત્યારે આપણે લાઈવ જંગીરનો વિડીયો બનાવશું અને સાથે કેટલું ઉત્પાદન મળશે તે પણ તમને માહિતી આપશું. પણ મારો ખાસ મિત્રો હેતુ છે કે આવનારા સમયની અંદર ક્યાંક ને ક્યાંક આપણે ખેડૂત ભાઈઓને અલગ અલગ માહિતી હોય અને અલગ અલગ જઈ અને માહિતી લઈ અને આપણે ખેતી તરફ થોડીક મહેનત કરીએ તો ઓછા ખર્ચે ઉત્પાદન સારું મળે. આ હેતુ અને આ મહેનત મારી છે મિત્રો. જેટલો બને એટલો વિડીયોને શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો, જેથી કરતાં આપણા તમામ ખેડૂત ભાઈ સુધી આ વિડીયો પહોંચી શકે. જય જવાન, જય કિસાન, જય મુરલીધર.